ફાઇનલી બધા રોટલા બટલા બધું રેડી થઈ ગયું છે અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારમાં જવાનું છે આપણે મોટા બેનનો ખીચડો લઈને, અને આપણે રિવાજ છે ભાઈ પહેલો ખીચડો દેવા જવાનું હોય ફરજિયાત. તો આજે ભાઈ આપણે મોટા બેનને ખીચડો દેવા જઈએ છીએ અને અત્યારે બધા મસ્ત રેડી થઈ ગયા છે. જો મમ્મી ને મોટી વાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોટા બેનને ઘરે બધા ખીચડો દેવા. જય શ્રી કૃષ્ણ મોટી માં. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ સારું ચાલે. આ જાવું છે ને મોટા બેન ને. ખીચડો લઈને જાય છીએ. હાલો તો પેલા આપણે વાહનમાં બેસી જાય ને પછી આપણે પહોંચી ગયા છીએ. મોટા બેન પણ અમદાવાદ થી ગામડે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. અને આજે ઘરે બધા મહેમાન આવી ગયા છે પિયરમાંથી. તો અત્યારે અમે ઉત્તરાયણનો ખીચડો દેવા માટે આવ્યા છે અને જો મોટા બેન હું આપણે ખીચડામાં દઈશું. તમે કન્ટિન્યુ રહેજો મારે તો હારી ન થાય છે. અને 7 પ્રકારના ધાન બધું હોય તો આમ પ્રીત પેલા મોડું તે ગરમી કોઈ નથી. હા પીવું ઓલા નથી પોતે હાલે અમારે કે એવું થોડું હોય કે નુકસાન તો થાવ ને. આપણે વાડી આવી ગયા છીએ અને પંચકુટી દાળ બનાવી છે. આપણે મોટા બેન આવે છે મહેમાન તરીકે, એટલે આજે આપણે એને વાડીએ પંચકુટી દાળ ખવડાવવાની છે. મોટા બેન પંચકુટી દાળ તમને જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા વગર તો આ વ્લોગ અમારા બહુ સુના છે. જય શ્રી કૃષ્ણ. અને એકદમ મજામાં છે. અને આજે છે ને આપણે વાડીએ લખનભાઈ બનાવી છે પંચકુટી દાળ. હા, તમને અમદાવાદ ફાવે કે અમારું ગામડું હાલ છે? નહીં, અમને તો હંધુ હાલે, એવું કઈ નહીં. તમને હંધુય હાલે? અમને હંધુય હાલે. ગામડામાં હાલે ને સિટીમાં હાલે, ગમે ત્યાં હાલે. તો અત્યારનો આપણું ફૂલ ફેમિલી, પપ્પા, ઋષિતા, પ્રકાશભાઈ, અને અહીંયા મસ્ત રોટલા બની ગયા છે, પંચકુટી દાળ બની ગઈ છે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ મજામાં છે. હાલો અમારી વાડીએ આજે છે દાળ, રોટલા, ડુંગળી, દેશી બધું વાડીનું, દેશી ખાણો, દેશી ગાયની છાશ અને ખાટી લાગે ની. યાર તમારા વગર આ વ્લોગ કેટલા સુડા છે. લઈ ઋષિતા મેં ને હિરુલભાઈ ખાઈને બેસી ગયા છીએ. હવે બસ બધે બેઠા કાય બાપા સુનું આયો શું કરવાનું છે. અમે જો પેલા જમી લીધું. માલ ખાય મદારી ને વળ ખાય વેન્દ્રા ને માલ ખાય મદારી. મોટા બેન હોય ને એટલે આનું બહુ ધ્યાન રાખવું પડે. અમારા મોટા બેન આમ જો એને આવતા વેત સર્જરી કરાવી નાખી. જોજો તમારા હાથ. આમ જો સર્જરી કરાવી. શેની કરાવી કોમેન્ટ કરો, બીજા બ્લોગમાં જવાબ દેવું. આમ જો હોનું કેટલું પહેરે યાર. મોટા બેન ઉપડી ગયો ભાઈ. કડલી ને વાહ, તમારું તો પણ નામ લીધું રે થાત હે પપ્પા. પપ્પા આવી બેસતી તો ન કરો. ના ના ભાઈ, મજાક કરે એવું નથી. મોટા બેન ને સોનું બહુ ગમે, એમાં વીટીયું પહેરવી તો ખાસ એટલી ગમે. રાઈટ, સમય સમય ને માન છે. હા ભાઈ હા, એ તો છે. અહીંયા ગામડા પહેરીએ કે અહીંયા નો રિસ્ક 0% અને સિટીમાં હોય 100% રિસ્ક.
હા સોનું પહેરવાનું. એટલે ગામડામાં જલસા કરી લેવાના. આવ જમી લ્યો નકર ડાળે ઠરી જાય. અમે જો ગરમા ગરમ ખાઈ લીધી કારુસી. બાકાજી બોલાવી દીધી બાકાજી. એ મમ્મી કઈ પાથરવાનું લાવવાનું લખનભાઈ હવાર દીના મહેનત કરતા આવીને ખાઈ લીધી ને તરત. આજે મેં પ્લાનિંગ કર્યું હતું બહુ મસ્ત પણ નો ભેગું છું સક્સેસ નો જો. ફાઇનલી બધા રોટલા બટલા બધું રેડી થઈ ગયું છે અને બધાને બેસવાની ફૂલ તૈયારી છે. અને આપણા મોટા બેનની જવું તમને ભૂખ નથી લાગી. હવે નાના છોકરા જેવું હતું પેલા તો કે કંઈક તૈયાર થતું તેમ થતું. પેલા તમે મેચ્યોર થઈ ગયા નકર મોટા બેન ને નાના છોકરા જેવું.